જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના નિવાસ સ્થાને સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 35 બાજોટનું સામૂહિક પૂજન કરાયું હતું. ગિરિવિલા બંગલા ખાતે પ્રેરણાસ્ત્રોત ગિરીશભાઈ કોટેચાના નિવાસ સ્થાને ફ્રી કે ફંડ વિનાનું ગ્રુપ નિખાલસ વિરાંગના કમિટીના પ્રમુખ અનિલાબેન ગિરીશભાઈ બથિયા અને પરમ આદરણીય વડીલ શ્રી ગીતાબેન ગિરીશભાઈ કોટેચા મા દીકરીની અનોખી ઉપમા ઉપરથી શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપા વરસાવવાનું કથાનું પૂજન અને શ્રવણ કરવાનો સુવર્ણ અવસરનું આયોજન કરવામાં આવ્યું. એમાં 35 બાજોટની સામૂહિક પૂજન કથા અને સમિષ્ટ કરેલી હતી અને એમાં દરેકને શુભેચ્છા ભેટ આપી નવાજ્યા હતા. ભાગવત કથાકાર શાસ્ત્રીજી રવિભાઈ દવે દ્વારા આ કથાને સફળ બનાવી તેમનું સન્માન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ તકે જૂનાગઢના તમામ મહિલા ગ્રુપ પ્રમુખને મોમેન્ટ આપી સન્માનિત કરાયા હતા. આ સામૂહિક બાજોટ કથાનો શ્રવણ લાભ બહોળી સંખ્યામાં આવેલા ભાવિકોએ લીધો હતો અને પ્રસાદ લઈ તૃપ્તિ અને ધન્યતા અનુભવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા દીપલભાઈ રૂપાલી અને ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. જય શ્રી કૃષ્ણ. આજે વિરાંગના જે આજે અમે અનિલાબેન બથિયા અને હું ગીતાબેન કોટેચા અમે લોકોએ આજે સત્યનારાયણની કથાનું આયોજન કર્યું. પણ ખરેખર અમને આટલી બધી અપેક્ષા નહોતી કે આટલા બધા પાટલા થશે. આ લગભગ આટલા બધા 35 પાટલા, એ તો કદાચ મને એમ છે કે અત્યાર લગીમાં કોઈને ધ્યાન નહીં હોય. 35 પાટલા થયા છે અને ઝાઝી સંખ્યામાં વૈષ્ણવ બધા પધાર્યા છે. એટલે ખરેખર અમને એમ હતું કે અમારો પ્રોગ્રામ કેવો થશે એ ખ્યાલ હતો, પણ અમારો પ્રોગ્રામ ખૂબ સરસ ગયો છે અને બધાનો આભાર માનું છું.